સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સંત પાર્ષદોને જમાડીને શ્રી હરિ સભામાં પધાર્યા. રાતે સંઘની ચોકી કરવા માટે વ્યવસ્થા પોતે કરાવી. શ્રીહરિની આજ્ઞાથી હજારો ચોકીદાર હરિભક્તો હથિયાર લઈને આવી ગયા. લ્યો, હજારો. એમાં 1000 બંદૂકવાળા હતા, 1000 જેટલા ઢાલ તલવાર વાળા, 1000 ધનુષ વાળા અને 1000 ભાલા વાળા હતા. લ્યો, કેટલા હજાર થયા? 4000 તો રક્ષા કરવા તો માણસો કેટલા ભેગા હશે વિચાર કરો તમે. એમાં શ્રીહરિએ દરેક વિભાગમાં એક આગેવાન કર્યો. બંદૂકધારીઓમાં ડુંગરજી અને ધનુષધારીમાં માનસિંહજી, ભાલાવાડામાં મૂળજી બંધિયાવાળા અને ઢાલ તલવારમાં માળિયાના મૂળજીભાઈને મહારાજ મુખ્ય બનાવ્યા. સોમાર નામે કરીને એક જત, એને મહારાજ જતોમાં મુખ્ય બનાવ્યો. જત એટલે મુસલમાનોમાં, એને મુખ્ય બનાવ્યો. ઈ જતમાં મોટા હતા, સપરિવાર એને સત્સંગ થયેલો, એટલે એના જ્ઞાતિના બીજા જનો ચોરી અને લૂંટ કરતા, એથી એને મોખરે બનાવી દીધા કે એના જ્ઞાતિનો કોઈ ચોરી કરે જ નહીં. પાંચેયને મહારાજ સારી પાઘડીઓ બંધાવી અને ચોકી કરવાની બધી રીત સમજાવી. પહેલા કોટને ઠેકાણે તલવારવાળા રહેવું, વચમાં સંતો અને પાર્ષદો અને મહારાજ સૂતા હોય, ચારે બાજુ ચોકી કરવી પડે ને. એમાં છેટ પેલા કોણ રે? તલવારવાળા, પછી ભાલાવાળા, એના પછી ધનુષવાળા અને ચોથા નંબરમાં બંદૂકવાળા. એમ 4 ટુકડીઓને ફરવાની શ્રીહરિ આજ્ઞા આપી અને રાજાઓને બધાને સુઈ રહેવા કીધું. આરામથી સુઈ જાઓ, બસ આટલો બંદોબસ્ત છે એટલે કાંઈ ચિંતા નથી બીજી કાંઈ. અને સંતોને 10-10 નું મંડળ કરી અને કીર્તન ગાવા અને રાસ લેવાની આજ્ઞા આપી. એટલે સંતો રાત્રે રાસ રમે 10-10 ના મંડળ થઈને. અને પોતે સહજ પોઢી ગયા. અરુણોદય વેળાએ સંતો સહિત જાગી સ્નાન અને પૂજા કરી સાબદા થઈને ચાલતા થયા. ભોગાવાને તટે મેમકાપુરને પામ્યા. મેમકા જવું હતું ને, કીધી શેઠ નામ આવ્યું તો મેમકા, ભોગાવાને કાંઠે મેમકાપુર પધાર્યા છે. મેમકાના ભક્તજનોને ખબર પડી શ્રીજી મહારાજ પધાર્યા છે તો એવા દોડ્યા કે દેહનું ભાન ભૂલી ગયા. લ્યો, મહારાજ આવ્યા, મહારાજ આવ્યા. મેમકાનો સત્સંગ સારો કહેવાય આજે પણ હો. મેમકાના ભક્તજનો બહુ ભાવિક. સન્મુખ આવી અને શ્રીજી મહારાજને પગે લાગ્યા. બ્રાહ્મણોમાં દેવરામ, વણિકમાં મૂળજી અને ખેતો એ 2 ભાઈ આવ્યા. મૂળજીના બાપ મેઘજી તુલસીકૃત રામાયણમાં પ્રવીણ હતા અને શ્રીહરિમાં ભારે નિષ્ઠાવાળા હતા. બાઘો, માવો તથા મેઘો પટેલ, સુથાર હંસરાજ, ફૂલજી અને દેહલજી વગેરે ક્ષત્રિયો, દેવો અને ડોડિયા જેઠીભાઈ સથવારામાં, વાળંદમાં અને વણિકમાં જેટલા ઘર સત્સંગી હતા એ બધા કુટુંબ સહિત બધા આવ્યા. ગામનો બાવો હતો વૈરાગી ઝુમ્મરદાસ. એ તો આમ વિરોધી હોય ને સત્સંગનો, એ આમ તો વિરોધી હતો, પણ આખું ગામ સત્સંગી થઈ ગયું એટલે ઠેકાણે આવ્યો. આખું ગામ સત્સંગી થઈ ગયું. હવે ક્યાં જાય? એટલે એને સત્સંગી થાવું પડ્યું, સમજા. અને આખું ગામ સામે આવ્યું. એને એમ કે હું એકલો નહીં જાઉં તો ભોઠો પડીશ, એમ આંખમાં આવી જઈશ. એટલે એ મહારાજને સામે આવ્યો. એટલે બીજા બધા તો ઠીક, આ બાવાને જોઈને મહારાજે કીધું કે તમને તો ભલો ભાવ થયો લાગે છે અમારે વિશે. ત્યારે ઝુમરદાસ કે પ્રભુ મારો પગ ઘરે ટકવા પામ્યો નહીં, કે મને ઈચ્છા નથી આવવાની પણ ઘરે ટકી ન ગયો એટલે આવ્યો. ઈ સાંભળીને શ્રીજી મહારાજ મુખે રૂમાલ દઈને હસતા હસતા બોલ્યા કે હવે તો પગ ટકવાનું ઠેકાણું મળી ગયું ને, કે હવે પગ ટેકશે બરાબર હો. એમ કહીને મહારાજ સાંખી બોલ્યા, હરખ દિયો શ્રી રંગ, વારંવાર વર માગત યહી સદા દિયો સત્સંગ. એવી સાંખી બોલ્યા.
એમ મહારાજ કે સત્સંગ સર્વથી શ્રેષ્ઠ છે. સત્સંગ વિના હરિકથા હોય નહીં અને કથા વિના રામ પદમાં અનુરાગ થાય નહીં. માટે સત્સંગ હમણાં તમને મળ્યો છે એ લાભ લઈ લેજો. કે ઝુંમરદાસને મહારાજે વાતો કરી. મહારાજ ગમે એવો માણસ આવે એવો મીઠા અને ભાવથી મીઠાશથી બોલાવે એટલે ઓલાને ઈ પછી બસ એવું સન્માન આપી દે કે એને વિરોધાભાસ હોય ને બધું ટળી જાય. તો આ તો આપણા જ છે કે લ્યો, એને એમ થઈ જાય કે આપણે સત્સંગી થઈ જાય બસ. તો વૈરાગી પણ મહારાજનો આશ્રિત થઈ ગયો. એમ કહી સંત હરિજનો સહિત શ્રીહરિ ત્યાંથી પ્રયાણ કરેલું છે મેમકા ગામ તરફ. સંતો કીર્તન ગાતા ગાતા ચાલતા હતા. દર્શન કરનાર લોકો શ્રીજીનો મહિમા જોઈ અને આશ્ચર્યમાં લીન થયા. આસુરી પ્રકૃતિના કેટલાક વૈરાગ્યો અને બ્રાહ્મણો અનેક કુતર્કો કરી અને કે જાદુ કર્યું છે ને જંતર મંતર કર્યું છે ને લોકોને ભ્રમાવે છે ને એવું મનમાં દુખાતા હતા. બીજું કાંઈ નહીં. મહારાજની સવારી તો વાજતે ગાજતે મેમકા ગામની સમીપે આવી ગઈ. ભોગાવો ડદી અને સરોવરની વચ્ચે જગ્યા જોઈને શ્રીજી મહારાજ ત્યાં તંબુ નખાવ્યા. ગામમાં ક્યાં હમાઈ ગયા આટલા બધા માણસો. ભોગાવો નદી અને ગામની વચ્ચે જગ્યા, સરોવરની વચ્ચે, ગામની વચ્ચે જગ્યા નથી. આવ ગામના કાંઠામાં ભોગાવો નદી છે. ભોગાવ નદી અને સરોવર એની વચ્ચે જગ્યામાં પ્રભુ તંબુ નખાવ્યા. એના વચ્ચે સુંદર સિંહાસન ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. 10 ઘડી દિવસ ચઢ્યો ત્યારે રસોઈ તૈયાર થઈ. શ્રીહરિ દૂધપાક પૂરી શીરો વગેરે રસોઈ જમ્યા. સંતો અને રાજાઓને બધાને જમાડ્યા, ભક્તજનોને. પછી મહારાજ ગામમાં પધાર્યા આરામ ભક્તોને દર્શન દેવા. આધારાનંદ સ્વામી લખે છે કે મહારાજની ઉંમર હવે કેટલી થઈ હશે? 24 વર્ષની ઉંમર થઈ છે. લ્યો, આટલું બધું ફરે છે, હજી મહારાજની ઉંમર તો હાવ 24 વર્ષની હો. નાની ઉંમરમાં જતા પ્રભુ. તે સમયે ગામમાંથી અનેક જનો શ્રીહરિને દર્શને આવવા લાગ્યા. એની આગળ વાતો તો કરવી જોઈએ ને. માણસો બધા દર્શન કરવા આવે, બેસે, એમને પછી હાલા જાય તો બરાબર નહીં. મહારાજ મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી આ બધા ભક્તો આવ્યા છે ને એની આગળ તમે સત્સંગની વાતો કરો. અને બાઈઓ માણસ આવ્યા હોય તો સાધુની વાતો ન કરાય. અલિયા ખાચરને કીધું, બાઈઓ ભાઈઓને આગળ તમે વાતો કરો. આ ઝીંઝાવદર અલિયો ખાચર બ્રહ્મચારી હતા ને, બ્રહ્મચારી હતા. અને મહારાજ કે તમે જેમ સત્સંગ કર્યો અને તમને જેમ સમાસ થયો એમ બીજાને આત્મામાં સમાસ થાય ને એવી રીતની વાતો કરજો. વાતો કરવામાં પણ મહારાજ વિવેક શીખવાડતા અને બીજાને જ્ઞાન પચે ઈ પ્રમાણે પ્રભુને અંતરમાં ધારીને વાતો કરવાની. પાછી એમને મડી પડો નહીં. મહારાજ કે ભગવાનને હૃદયમાં ધારી અને લોકોની આગળ વાતું કરવી. ભગવાનને હૃદયમાં ધારીને વાતું કરે ને તો એ વાતોમાં મીઠાશ સારી હોય એમ, કારણ કે એના અંતરમાં ભગવાન બેઠા છે. મહારાજ કે જેના હૈયામાં ભક્તિ ન હોય ને એની વાતો સાંભળવી નહીં. એ ભગવાનની વાતો કરે ને તો એ મહારાજ કે સાંભળવી નહીં. શું કામ? એના હૈયામાં ભક્તિ નથી. ભલે ભાગવતની વાતો કરે કે ભગવાનની વાતો કરે, પણ સાંભળનારાને ભક્તિ ઉડાડી દેશે. ઈ જેના અંતરમાં ભગવાન પ્રત્યે ભક્તિ હોય એની વાતો સાંભળવામાં પણ આનંદ જુદો આવે. જો વડોદરામાં મુક્તાનંદ સ્વામી વડોદરામાં પંડિતોની સભા જીત્યા પછી આ ગામ સત્સંગી થયું, પંડિતો બધા સત્સંગી થયા. પછી પંડિતો એક પ્રશ્ન મુક્તાનંદ સ્વામીને ઉતારામાં આવીને થોડા દિવસ પછી સ્વામીને કીધું, સ્વામી તમે વાતો કરો છો એ આમ તો સામાન્ય જેવી લાગે છે અને અમે બીજા પંડિતો વાતો કરે એ તો જોરદાર વાતો કરે હો, સભા ખખડી જાય એવી વાતો થાય. અને તમે હાવ સાદી સાદી રીતે વાતો કરો પણ તમારી વાતો જે અસર કરે છે ને અમારી વાતો અસર નથી કરતી. એનું શું કારણ? કે લ્યો, કારણ કે આ તો બોલવામાં હોશિયાર બહુ, શાસ્ત્રોના એ જાત જાતની એવા દ્રષ્ટાંતોની વાતો કરે પણ લોકો એવા ટાણે તાલી વગાડે ને મજા આવી જાય સભામાં, પણ વાહે કાંઈ નથી એનું ફળ દેખાતું. અને તમે વાતો કરો એ હાવ સામાન્ય જેવું લાગે પણ લોકોમાં અસર સારી થાય છે. મુક્તાનંદ સ્વામી કે પંડિતો
તમે વાતું બધી કરો સભામાં, ઈ દાળિયા જેવી વાતું હોય. કેવી? શેકેલા ચણા એટલે દાળિયા કહેવાય ને, એ ખાવાની મજા આવે. અમારી વાતું કાચા ચણા જેવી કે લોઢા જેવી કે વહમી પડે, કઠણ પડે. કાચા ચણા ખવાય? દાંત ભાંગી નાખી ક્યાં. કાચા ચણા કઠણ હોય ને. પણ સ્વામી કે વાવો તો ઉગે ક્યાં? ક્યાં ઉગે? શેકેલા ઉગે? એ ન ઉગે. કાચા ચણા ઉગે. એટલે અમારી વાતું ભલે કાચા ચણા જેવી કઠણ લાગતી હશે પણ ઉગે ખરી. અને તમારું તો શેકેલું, હૈયામાં વિષય ભર્યા હોય, માયથી વાણી નીકળે એ જ વિષય ભરેલી નીકળે. શેકેલી વાણી એમાં ઉગે શું? લોકોને ભક્તિ ક્યાંથી થાય? જેના અંતરમાં ભગવાન પ્રત્યે ભક્તિ હોય, હૃદયમાં ભગવાનને ધારીને વાતું કરે તો મહારાજ કે એ વાતું ઉગે. એટલે મુક્તાનંદ સ્વામી અને અલિયા ખાચર ને મહારાજ કે બધા ગામના માણસો આવ્યા છે, એની આગળ વાતું કરો પણ હૈયામાં ભગવાનને ધારીને વાતું કરો. એમ હું હોશિયાર છું ને મને આમ આવડે ને એવી ભાવથી નહીં તો કાંઈ કામ નહીં કરે મહારાજ કે વાતું. ભગવાનને હૈયામાં ધારીને વાતું કરો. મહારાજ કે અંતે પ્રગટમાં નિષ્ઠા થાય એ જ બધી સર્વોપરી વાતું છે. ગમે તેવી વાતું કરી કરીને લોકોને ભગવાન પ્રત્યે નિષ્ઠા થાય એ વાતું શ્રેષ્ઠ છે. એવો વિવેક શીખીને વાતો કરવી. એટલી વાત કરીને પછી મેઘા પટેલ આદિ હરિભક્તો બધા પૂજા કરવા માટે આવ્યા. બ્રહ્માનંદ સ્વામીના કહેવા પ્રમાણે મહારાજની કેસર ચંદન પુષ્પના હાલ વસ્ત્ર આભૂષણ અલંકાર વગેરેથી પૂજા કરી. સંતોને પણ પ્રસાદીના હાર વડે કરીને પૂજ્યા. શ્રીહરિ મેમકા ગામમાં 3 દિવસ રહ્યા. લ્યો કોઈ ગામ 1 દિવસ પૂરો ન રહે ને, 3 દિવસ. ગામ નાનું છે, હવે થોડું મોટું હશે ભલે. 3 દિવસ પ્રભુ રહ્યા. ત્યાં સુધી વઢવાણના માળીઓ ફૂલના હાર લઈ આવતા ઘણા બધા, અને હરિભક્તો મેવા મીઠાઈ શ્રીફળ વગેરે લાવતા. શ્રીહરિની પૂજા થઈ રહ્યા પછી સંધ્યાનો વખત થયો. શ્રીહરિએ સંતોને ગાન કરવાની આજ્ઞા કરી. સંતોએ વિવિધ રાગથી ગાન કર્યું. એ બધા ભજન સાંભળી, કીર્તનો સાંભળીને મહારાજ ખૂબ રાજી થયા. પ્રસન્ન ભયે ત્રિલોકીનાથા ગાન કરન લગે સંત સાથા. અનંત બ્રહ્માંડ કે જન જેતે દેવ મનુષ્ય આઈ ગયે તે હરિ કે ધામ નિવાસી જેતા હરિ में आए सब ही तेता. दिन ही अस्त भये जब ही कितनी कमसाल भई तब ही. પૂજા થઈ રહી ને બધા ભજન કીર્તન ગાવા લાગે. એમ જ મજા છે. મહારાજ કે વાજિંદ્રો લઈ અને સંતો કીર્તન ગાવા લાગી પડતા. એ માણસો બેઠા હોય ગામના, ને અનંત બ્રહ્માંડના માણસો દેવ અને મનુષ્યમાં આવી ગયા બધા. લ્યો અહીંયા આખો અનંત બ્રહ્માંડો આવી ગયા. હરિ કે ધામ નિવાસી જેતા, ભગવાનના ધામના નિવાસી મુક્તો પાર્ષદો પણ સભામાં આવી ગયા. બધું અહીંયા કને તમામ ધામો પણ શ્રીહરિની મૂર્તિમાં આવી ગયા હોય. એવો આનંદ ને સુખ સુખ વર્તી રહ્યું હોય, અહીંયા કઈ બાકી જ નથી. સંધ્યાનો સમય થયો એટલે મસાલો થઈ. બ્રહ્માનંદ સ્વામી આરતી બોલ્યા, એમ લખ્યું આમાં. ઈ સ્વામી આરતી બોલ્યા. પછી બધા ધૂન કરવા લાગ્યા. શ્રીહરિ પોતે મંડી પડતા ધૂન કરવા માટે, તાલી વગાડીને ઢોલિયા ઉપર ઉભા થઈને. આધારાનંદ સ્વામી લખે કે ભગવાનને સાધનની શું જરૂર છે? મંડી પડે ધૂન ભજન કીર્તન કરવા. એવા જામી પડે ને એને શું જરૂર? એને તો બેઠા રહેવું છે નામાં નાઓ. કેમ લાગે તમને? ભગવાનને શું જરૂર કરવાની? હકીકત છે ને જરૂર નથી, પણ પોતે પ્રેમી ભક્તની જેમ વર્તે. બસ ભક્તોની ભેગા એવા ભળી જાય કે બધાને મજા મજા આવી જાય.
ચરિત્રોમાં પણ ભગવાન કેવા ભળે. ક્યારેક ક્યારેક ઘોડેસવારો બધા મહારાજ ભેડા હોય ને તેમ ઘોડા દોડાવે, કોણ મોર થાય ગયો એવી લીડા કરે ભગવાન. પેલા બધા બીજા ઘોડેસવારો કે મહારાજ તમે ભગવાન અને અમે માણ, ભગવાનને કેમ પહોંચી શકાય કે કયો પહોંચી શકાય? એની ઘોડી તો ગમે તેવી ભાગે અને કોઈ ન પહોંચી શકે. તો મહારાજ કે એમ કરીએ, આપણે રમીએ ત્યાં સુધી અમારું ભગવાન પણ છે ને એક બાજુ મૂકી દઈએ કે લ્યો, અને આપણે રમીએ કે લ્યો, અને પછી ઘોડા દોડાવે હો. અને પછી મહારાજ જાણીને વાહે રહી જાય, ઓલે આગળ થાય એટલે મજા આવે. જો મહારાજ થી આગળ થઈ ગયા કે એમ જાય, અને મહારાજ આગળ જાય તો ભગવાન પણ મૂક્યું ન કહેવાય પાછું, એવું છે. આવી શ્રીજી મહારાજ ભક્તોજનોની સાથે ભળી અને લીડાઓ કરે. ભક્તોમાં ભાવ તેવા પ્રભુ ચરિત્રો કરે, જેવો ભાવ એવા ચરિત્રો. પ્રભુ પોતે અખંડ એક જ ભાવમાં છે, છતાં ભિન્ન ભિન્ન ભાવો દેખાડતા ભક્તજનોની ઈચ્છાની રુચિ પ્રમાણે. રાધા અને રમા એના જેવા દુનિયામાં કોઈ ભક્તો ને કહેવાય બ્રહ્માંડમાં, એવા શ્રેષ્ઠ ભક્તો છે. છતાં પણ બંનેમાં થોડોક ફરક છે. મહારાજ કેવો એમાં રમા છે લક્ષ્મીજી, એ તો સરળ સ્વભાવના અને શ્રીહરિના ગમતામાં જ વર્તે. પણ બીજા જે રાધા છે ને એ તો ભગવાનને પોતાની મરજી પ્રમાણે વર્તાવવા ઈચ્છે ખરા. હો પછી ભગવાન માને કે ન માને બીજાને મને વાત છે, પણ ઈચ્છા કરે. એમ કેટલાક ભક્તો લક્ષ્મીજી જેવા હોય, ભગવાન કે એમ, કેટલાક પછી એમ થાય કે પોતાની ઈચ્છા પ્રમાણે ભગવાનને કરાવે. હો ભુજમાં એક હરબાઈ હતા ને, હરબાઈ મહારાજને જમવા બોલાવે. મહારાજ જમવા આવે, ઘણી બધી રસોઈ બનાવી રાખી હોય, એમાં જો મહારાજ વધારી નાખે ને તો રીસાય. રીસાય એટલે કેવા રીસાય? 7 દાડા કાંઈ જમે નહીં, 7 દિવસ સુધી કાંઈ ન જમે, એવો રીસાય. અને પછી પાછા મહારાજ એના ગમતા પ્રમાણે જમે તો જ પછી પોતે જમે. હો મહારાજને જાવું પડે અને જમે. એવા ભક્તોની ઈચ્છા ભગવાન પૂર્ણ કરે, પણ મહારાજ કે એવા ભક્તો હોય છે. મુક્તાનંદ સ્વામી કે 2 પ્રકારના ભક્તજનોની ભગવાન ઈચ્છા પૂર્ણ કરે છે. રમા જેવા હોય તો ભલે, અને રાધા જેવા હોય તો ભલે. ભગવાન પોતાનું ધાર્યું છોડી દે લ્યો એવા ભક્તોની આગળ, અને ભક્તનું ધાર્યું ભગવાન કરે છે. વેદ જેવો કોઈ ગ્રંથ નથી, તેમાં ભગવાનનો જ મહિમા કયો છે, ધર્મનું જ વર્ણન છે. છતાં પણ રજોગુણી અને તમોગુણી જનોને માર્ગે ચઢાવવા માટે તેમાં એની રુચિ પ્રમાણે કેટલું વર્ણન વેદમાં હોય છે. અજય ને યજેત ને હિંસાથી યજ્ઞો કરવા એવા જો કે ભાવ કાઢે, વેદનો ભાવ નથી પણ વર્ણન એ રીતનું થોડુંક હોય છે. પ્રાચીન બરીસ રાજા યજ્ઞો કર્યા અને પશુ હોમ્યા ઘણા બધા, અને પરિણામે પશુઓ બધા એ રાજાને હોમવા તૈયાર થયા. હો એને મારવા તૈયાર થયા. એટલે વેદનું તાત્પર્ય હિંસામય નથી, પણ ઉલટું સમજી લે એનું શું કરવું? કેટલાક માણસો ઉલટું સમજી લે છે અને પછી પાપ કર્મ કરે છે. મહારાજ કે આ વાત બધી ભાગવતમાં લખી છે. પ્રાચીન બરીસની વાત લગભગ 4થા સ્કંદમાં છે, બધી લખેલી છે. એટલા બધા યજ્ઞો કર્યા એને, યજ્ઞ કુંડ બનાવે, હોમ હવન થાય, પણ હિંસામય યજ્ઞો, પશુનું બલિદાન અર્પણ થાય ને આવું બધું થાય. પછી ત્યાંથી એક પુરુષ ખીલ્લી ફેંકે, પાછી જ્યાં પડે ને વળી ત્યાં યજ્ઞ કરે. એમ તો આખી પૃથ્વી ચીતરી નાખી. પછી નારદજી મળ્યા, એને પૂછ્યું કે મારે યજ્ઞો કરવા છે, યજ્ઞ વિનાની ભૂમિ રહી નથી. એટલા બધા યજ્ઞો કર્યા, આખી પૃથ્વી ઉપર યજ્ઞો થઈ ગયા. નારદજી કે કેવા યજ્ઞો કરે? હિંસામય યજ્ઞો. એનું ફળ શું મળશે? તો કે સ્વર્ગમાં જઈને જલસા કરીશ. કે નારદજી કે ઉપર જો. નારદજી પોતાને યોગ બળે એ જેટલા પશુઓને માર્યા હતા ને બધા પશુઓ આકાશમાં દેખાણ, જીવાત્માઓ બધા. હો બધાના હાથમાં તલવારો, હથિયાર બધા. અને રાજાને કીધું ખીજાઈને કે તું આ ઉપર એટલે તારી વાત છે, તલ તલ જેટલા તારા ટુકડા કરી નાખીએ. નારદજી કે તારા યજ્ઞનું ફળ તો એ છે કે તને ઈચ્છા છે સ્વર્ગમાં જઈને જલસા કરીશ, માર ખાઈશ કે હિંસામાં યજ્ઞો કરે, એવા યજ્ઞો છોડી દે. વેદનું તાત્પર્ય હિંસા પરક નથી,
પણ કેટલાક માણસો હિંસામાં રુચિવાળા છે ને એમાંથી એવું તાત્પર્ય કાઢી અને એ પ્રમાણે કરવા માંડે છે, પાપ કર્મ કરે છે. પાપ કર્મનું ફળ પુણ્ય નથી, પુણ્ય નથી મહારાજ, એનું ફળ પુણ્યનું ફળ નથી, એમાં તો દુઃખ જ ભોગવવાનું છે. તો વેદનું તાત્પર્ય યથાર્થ સમજે તો એની ઉલટી મતિ થાય નહીં. એમ મહારાજ કે અવતાર રહસ્ય પણ એવી રીતે સમજવું, એવી બધી વાતો કરી. ત્યાંથી શ્રીહરિ તાવી ગામ ગયેલા છે. ચોથે દિવસે 3 દિવસ મેમકામાં રોકાઈને તાવીમાં અખાભાઈનું આખું કુટુંબ સત્સંગી હતું. એને ત્યાં થાળ જમી અને શ્રીહરિ દેવડિયા પધાર્યા છે, જાલમસિંહ રાજાના દરબારમાં. સાંજના સમયે મહારાજ ત્યાં પધાર્યા. હે ઘોડાઓ બાંધ્યા, સાંજે થાળ થયા ને જમ્યા. ને જાલમસિંહ ને મહારાજ કે ચોરી નહીં થઈ જાય ને. મહારાજ ચરિત્ર એવા કરે ને, તમારા ગામમાં કોઈ ચોર તો નથી ને? રોકાણા દરબારમાં, બીજા બધા વધારે બારે રોકાણા, બાકી મહારાજ ને સંતો ને પાર્ષદો અમુક દરબારમાં રોકાણ. જાલમસિંહ કે મહારાજ ચિંતા ન કરો, અમારા ગામમાં એક હોય જેટલી પણ ચોરી ન થાય. મહારાજ કે પણ કોઈ કઈક ચોરાઈ જશે તો? જાલમસિંહ કે મહારાજ ચોર જો કઈક વસ્તુ લઈ જશે ને તો પાતાળમાં લઈ જશે તો પાતાળમાંથી લઈ આવી દઈશ, સ્વર્ગમાં લઈ જશે ત્યાંથી લઈ આવી દઈશ. જો વસ્તુ ચોરાય તો ત્રિલોકીમાંથી ગમે ત્યાંથી વસ્તુ તમને લઈ આવી દઈશ, તમે ચિંતા ન કરો, કે આરામથી પોટો. કે સાંજે કથા વાર્તા ભજન કીર્તન થયા, પછી બધા સુઈ ગયા. પણ સાંજે થોડોક આગ્રહ કર્યો સવારે જમીને જાવું. મહારાજ કે જમીને નહીં જાય, કે સવારે વહેલા જ નીકળી જાવું, અમારે વહેલા 4-5 વાગે અંધારે અંધારે. જાલમસિંહ આગ્રહ કર્યો. એની માં હતા, એની માનું નામ શું હતું? કેસાબા. જો કેસાબા આગ્રહ કર્યો, પણ મહારાજ કે નથી રોકાવું અમને, સવારે વહેલા નીકળી જાશું. પછી પોઢી ગયા. કેસાબાએ વિચાર કર્યો કે સવારે મહારાજને જમ્યા વિના તો જવા દેવા નથી, કે શું કરશું યુક્તિ. બધા સુઈ ગયા ને એટલે માણકી ઘોડી પાસે ગયા કેસાબા. એને કાનમાં કીધું કે જે તું બાઈ ને હું બાઈ શું, દરરોજ મહારાજનું માનતી આવીશ તું, પણ આજે થોડુંક મારું માન કે લ્યો. માણકીને કાનમાં એમ કરીને છોડી અને ઘરની અંદર લઈ ગયા. લે માણકીને માયેલા ઘરમાં છે લઈને ત્યાં બાંધ્યો. એ કે બોલજે નહીં, કે મહારાજ જમવાનું જ્યાં સુધી હા ન પાડે ને ત્યાં સુધી બોલજે નહીં, તને હારામાં હારું યોગણ દઈશ. કે યોગણ દીધું બધું ઘરમાં, એક કડામાં બાંધી માણકી ઘોડીને. સવારનો સમય થયો, બધા નાહી ધોઈને પરવાર્યા. એટલે નાન ખાચર હતા ને, હવે ઘોડી જનાવર એવું છે કે હાજે જેમ ઊભી હોય ને એમને એમ હવાર સુધી ઊભી હોય. એટલે થોડુંક અંધારું હતું, દેખાણું ને એને એમ કે સીધું ઓલ્યું કાઠું આવે ને નાખવા ગયા, પડ્યું હેઠું સીધું. ઘોડી હતી ને ત્યાં કને. પછી દીવો કર્યો ને તપાસ કર્યું તો ઘોડી મળે નહીં. મહારાજ પરવાર્યા, ત્યાર થયા બધા. મહારાજને કીધું મહારાજ ઘોડી દેખાતી નથી. કે શું થયું? હે એ બધા જોયું તો ઘોડી નથી, કે ચોરી થઈ ગઈ. પગીઓને બોલાવ્યા, પગીઓને ઘોડી ક્યાં ગઈ? તો બારે પગેરું જાતું નથી ક્યાંય. અને કેસાભાઈ કેવા પાછા ઘોડી લઈ ગયા, લીપણ હતું ને બધું, ઘોડી લઈ ગયા ને રાતના પાછું લીપી નાખ્યું એટલે નવું થઈ જાય, ખબર જ ન પડે. એના પગ ક્યાં દેખાવા ન જોઈ. જાલમસિંહ મહારાજ ને કે મહારાજ દેવતા ઉપાડી ગયા લાગે છે ઘોડીઓ, પગેરું ક્યાં બારે જાતું નથી દરબાર માંથી, આકાશમાંથી આવીને ઉપાડી ગયા લાગે છે. હવે જવાશે નહીં માણકી વિના. તમે જમવાની હા પાડો પછી હું ગોત્યો હું, કે સ્વર્ગમાંથી લઈ હું ગમે ત્યાં લઈ આવીશ. જાલમસિંહ ને વાત કરી હશે એની માએ. મહારાજ રોકાય, જમીને પછી જવાનું હા પાડે તો ઘોડી લઈ આવી. તો વારે લાગે ને થોડી, નહીતર મહારાજ હવારે પરવારીને બોલે એટલે ઘોડી તરત જ હણહણાટ કરે. પણ આજે બોલી નહીં, હો નથી બોલવું આજે એમ. પછી મહારાજ કે સંતો તો પછી રસોઈની તૈયારી કરો, કે માણકી વિના તો જવાશે નહીં. હવે રસોડું ચાલુ થયો ને એટલે ત્યાં તો ઘોડી હણહણાટ કર્યો. પછી હા પાડીને મારે જમવાની. ઘોડી બોલી. મહારાજ કે ક્યાં બોલી? એટલે કેસાબા અંદરથી બારે લઈ આવ્યા ઘોડીને, હો બારે બાંધી. મહારાજ કે વાહ, કે પોતાની યાતનું રાખ્યું ખરું, કે અમારું નમાની ઘોડી, કે પોતાની યાતનું રાખ્યું, કે એવા પ્રેમી ભગત હો. પછી મહારાજ બધા પાડાઓ હતા ને રક્ષા કરે રાતને, એને બધાને બોલાવ્યા. ઈ કે આ બાઈ તમને દાંતુમાં દઈ ગઈ, કે ચોરી કરી ગઈ, ચોરી તમને ખબર ન પડી કાંઈ? કે
પાડા બધા હોંશિયા. એ કે મહારાજ બાઈ તો રાવણ જેવાને દબાવ્યા હતા, કે અમને દબાવે એમાં શું નવીન કે લ્યો કે. હા, રાવણ જેવાને ને એકલ શૃંગી જેવાને ને સૌભરી જેવાને ને એ બધાને સ્ત્રીએ દબાવ્યા છે. તો અમને હવે આવું જો અમારી આંખીઓમાં ધૂળ નાખી જાય એમાં કઈ નવીન ન કહેવાય ને, એવી મજાની વાતો કરી હો. પછી મહારાજ જમ્યા અને ત્યાંથી પ્રભુ મહારાજને પધરાવ્યા. ભક્તજનો દેવળિયામાં હે જમાડીને સારો લાભ લીધો. પછી ત્યાંથી પ્રભુ દદુકા ગયા છે. દદુકા ગામમાં શ્રીહરિ પધાર્યા. દદુકાના ભક્તજનોને સારો લાભ આપ્યો. જમ્યા અને સભા થઈ. એક લીડા મારે દદુકામાં એવી આશ્ચર્યકારી કરી. તળાવ ભરેલું હતું. દદુકા ગામની પશ્ચિમ દિશામાં મોટું સરોવર છે. એ તળાવ ભરેલા તળાવમાં શ્રીજી મહારાજે માણકી ઘોડી દોડાવી પાણી ઉપર. કુંડે નાખી ઘોડી કુંડે. ઘણી વાર સુધી ઘોડી દોડાવી. હે ગામનું માણસો બધા જોઈને આશ્ચર્ય પામ્યા બધા. પછી મહારાજ આવતા રહ્યા. પણ એ એક ચમત્કાર આજ દિવસ સુધી તળાવ ભરાય ને તો એવું નિશાન દેખાય કે મહારાજ ઘોડી દોડાવી હોય ને એવું પાણીમાં એ હજી સુધી નિશાન દેખાય છે દદુકા ગામમાં. જોકે ભરેલું તળાવ આપણે જોયું નથી, પણ કહેવત છે કે મહારાજે તળાવમાં ઘોડી દોડાવી હતી એનું નિશાન હજી પણ દેખાય છે. દદુકાના ભક્તજનોને શ્રીહરિ પ્રસન્ન કરીને ત્યાંથી શ્રીહરિ મચ્છિયાઓ પધાર્યા છે. મચ્છિયાઓમાં ઘણા બધા ભક્તજનો છે. ત્યાંના વાઘેલા રાજા, જેઠીભાઈ, દાજીભાઈ, તેજોજી વગેરે સન્મુખ આવ્યા. સરોવરમાં સ્નાન કરીને પ્રભુ પૂરમાં પ્રવેશ કર્યો. શ્રીહરિ હાથીની અંબાડી ઉપર બિરાજમાન હતા. વાજતે ગાજતે રાજદ્વારમાં શ્રીહરિ પધાર્યા. પૂર્વ મુખે ચોકમાં સભા કરી. ફૂલી બાતે બાપુભાઈના રાણી હતા. રાણીએ ઓઝલમાં રહીને પ્રભુના દર્શન કર્યા. અને એ રાણીને લીધે જ ગામમાં સત્સંગ હતો મચ્છિયાઓમાં. તેમના કુંવરી બાઈ સાહેબ કહેવાતા. લ્યો, બાઈ સાહેબ નામ. ને ગામમાં બીજી પણ બાઈઓ રાઈબા અને અવલબા, રાજબા, ચારણ, હીરબાઈ, રંગબાઈ, મોટીબા વગેરે બધા સત્સંગી હતા. તેમણે મહાપ્રભુની મર્યાદામાં રહીને પ્રેમપૂર્વક દર્શન કર્યા. અને બાઈઓ એવા સમર્થ હતા. આત્માનંદ સ્વામીના શિષ્ય હરબાઈ અને વાલબાઈ એ બાઈઓની સભામાં આવીને વાતો કરતા. અને મોટીબા કેવા હતા, જે ત્યાગી મોટીબા, જીવબા, ગઢપુરવાળામાં ભેગા હતા બધા. તો એની સાથે આવીને સંવાદ કર્યો હરબાઈ ને વાલબાઈ. આમ તો હરબાઈ ને વાલબાઈ સત્સંગમાંથી વિમુખ થઈ ગયા હતા, પણ એ ક્યાંક વળી ભેગા થઈ ગયા અને સંવાદ કર્યો. એ પોતે કઈક સિદ્ધાઈ વાળા હતા પાછા હરબાઈ વાલબાઈ. તે બાઈઓની સભામાં આવીને મોટીબા જે ત્યાગી હતા ને તેમની જોડે સંવાદ કર્યો. અને એવું પૂછ્યું કે ષટચક્રની વાત. મોટીબાએ ષટચક્ર નામ દીધા. મૂળાધાર ને સ્વાધાન ને સ્વાધિષ્ઠાન બધા 6 ચક્રો છે એના નામ આપ્યા. એને જે દલ છે પાંખડી કંબળ એની પણ વાત કરી. એના દેવ પણ કીધા, તેનું વર્ણન અને જપની સંખ્યા પણ કહી. બધું કહી દીધું હું મોટીબા. એટલે ઓલ્યા હરબા અને વાલબાનું અહીંયા કને કાંઈ હાલ્યું નહીં. સભામાં એને એમ કે આને ભોઠા પાડું, પણ આને તો ભગવાનનો આશ્રય, એટલે એવું ભોઠા પડી ગયા. એનું કાંઈ ના આવ્યું એટલે રીસાઈને ભાગી ગયા ત્યાંથી. પછી રોકાવાનો આગ્રહ કર્યો પણ રોકાણા નહીં. એમ શ્રીજી મહારાજ કે સત્સંગમાં બાઈઓ હરિભગત એવા હતા કે દંભીનો દંભ તોડી નાખે. હરભાઈ ને વાલભાઈ દંભી હતા. તે દંભ કરીને આવ્યા અહીંયા કને સભામાં, પણ એનો દંભ પણ તોડી નાખ્યો. મહારાજ કે ગામમાં આવ્યા છે? મચ્છિયાઓમાં. મહારાજ ત્યાં કને થાળ બનાવી, દૂધ પાક અને પૂરીનો થાળ જમ્યા. બ્રહ્મચારી મૂળજી બ્રહ્મચારી મચ્છિયાઓના હતા. રામાનંદ સ્વામીના વખતના સત્સંગી, બાળપણથી નૈષ્ઠિક બ્રહ્મચારી. અને મહારાજનો પણ એને દ્રઢ આશ્રય. સાધુ સ્વભાવ સરલ ચિત જોઈ, બ્રહ્મચારી હરી કીને સોઈ. નિજ સેવા में रखे ताकू, निष्कामी દ્રઢ અતિ જોઈ વાકું. મૂળજી બ્રહ્મચારીને અતિ દ્રઢ નિષ્કામી જોઈને મહારાજે પોતાની સેવામાં રાખી દીધા.
અને બીજા હતા જયરામ બ્રહ્મચારી, વાસણા ગામના હતા. અટક ભટ્ટ મેવાડા, એનું નામ જયરામ હતું. શ્રીહરિ પ્રગટ થયા છે એમ જાણી અને સોરઠમાં આવ્યા અને ધોરાજીમાં શ્રીજી મહારાજને મળ્યા. જયરામને પણ મહારાજ નિર્વાસિક જાણી અને સેવામાં શ્રદ્ધાવાળા પોતાની પાસે રાખ્યા. જયરામ બ્રહ્મચારી અને મૂળજી બ્રહ્મચારી રસોઈ કરવામાં બહુ ચતુર, મહારાજની સેવા કરતા, રસોઈ બનાવતા, મહારાજને ભાવથી જમાડતા. શ્રીહરિ મચ્છિયાઓમાં 5 દિવસ રોકાણા. એવો સત્સંગ, રાજાનો ભાવ, રાણીનો ભાવ, મચ્છિયાઓના ફૈબા અને બધા જબરો સત્સંગ, એટલે 5 દિવસ રોકાણા. શ્રીહરિના દર્શનને માટે શ્રીનગરથી એટલે અમદાવાદથી હિરાચંદ શેઠ, દામોદર, નથુભાઈ, રણછોડ, નારદીપુરવાળા, મેવાડા વિપ્ર, નાનાભાઈ બધા આવ્યા. શ્રીહરિને પગે લાગીને પ્રણામ કર્યા, હારતોરા અર્પણ કર્યા. શ્રીહરિની મૂર્તિને જોઈને કેટલાકને સમાધિ થઈ ગઈ. રામાનંદ સ્વામીને શ્રીજીની સેવામાં દીઠાઈ સમાધિમાં, અને શ્રીહરિનો સર્વોપરી નિશ્ચય થયો. એવી રીતે 92મો તરંગ થયો. શ્રીપદીમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સજાનંદ સ્વામી મહારાજની જય.